હાથથી નહીં બોલતો ભલે હોય છૂટી જો બાંધતી નહીં બોલતો ભલે હોય છૂટી રામ બની ઘૂંઘટ દો મારા રામ બની ઘૂંઘટ દો મારા ચાંદની બોલી જો હાથથી આંગલી પીપળી ડાળ બોલા એને એક વાર ખામુજો આંગલી પીપળી ડાળ બોલા એને એક વાર ખામુજો અરે ધૂપ કાગેતી આરો અનોહરો હાથથી છૂટી ડગલે પગલે મારો સો ગાવનો થયો ડગલે ડગલે મારો સો ગાવનો થયો લૂંટાઈ ગયો મારો લાખ ખજાનો લૂંટાઈ ગયો મારો લાખ ખજાનો દાદ જોતો હાથથી છૂટી ગો હાથથી છૂટી ચારની વિદાય થઈ આજની દીકરીઓ માટે આ તરુણતા છે કે બાપ દીકરીનું કેટલું પ્રેમ છે, કેટલો સંબંધ છે. એક દીકરીને બાપ વિદાય કરે તો કેટલો હર્ષ થાય અને સસરાલયને મોકલે તો કેટલું વિરહ થાય. આજની દીકરીઓ માટે આ ખાસ છે કે મા બાપને કન્યાદાન દેવાનો અવસર આપો. તમારા માતા પિતાએ તમારા પર ખૂબ વિશ્વાસ રાખ્યો છે. તમારી નાતમાં, તમારી જાતમાં, તમારા માતા પિતા અનુસાર તમે જેને જીવન સાથી બનાવો, સમાજની વચમાં અગ્નિની સાક્ષીમાં તમારા મા બાપની ઇજ્જત જાળવવા માટે, એનું માન જાળવવા માટે આ કથા છે. આજના દીકરીઓને લાગુ પડે છે. એક બાપ દીકરીને વિદાય આપે તો કેટલી ભલામણ કરે, અને એક બાપથી દીકરી છૂટી પડે તો બાપને કેટલું દુઃખ થાય, અને દીકરી બાપનું ઘર છોડે તો કેટલું એને યાદ આવે. એટલા માટે કરુણ કથા છે. જે દીકરીઓ પોતાના માતા પિતાને છોડી ભાગી જાય, ઘર છોડી બીજા તે લગ્ન કરે, એ મા બાપની કેવી દશા થાય. એક દીકરીને વિદાય કરે, આ વિરહના આંસુ છે, હર્ષના આંસુ છે, દુઃખના આંસુ છે, વિયોગના. અને પેલા આંસુ નફરતના હોય છે. જ્યારે દીકરી ઘર છોડીને જતી રહે, કોઈ અવળું પગલું ભરે, ત્યારે આ કથા યાદ રાખવા જેવી છે કે મારા મા બાપે મને પાળી પોષી મોટી કરી, એને હું કન્યાદાનનો અવસર આપ્યો. અને જ્યારે કોઈ પણ પિતા પોતાની દીકરીના ધામધૂમથી લગ્ન કરે, શક્તિનું સાથ આખી જિંદગી એનું પોષણ કરે, સંબંધ જળવાય રહે, પિયરમાં આવતી રહે, જાતી રહે, વધારે વધારે પ્રેમ થતો રહે. મા બાપ એને ખાલી મોકલે નહીં, કંઈ ને કંઈ આગળ કરે.
પણ જ્યારે દીકરી મા બાપને છોડી પોતાની રીતે લગ્ન કરી લે તાકી જિંદગી મા બાપ એને નફરત કરી જોવે, દુઃખી થાય ત્યારે આ કરતાં દીકરી ન હોય તો હાલ. દીકરીનો કેટલી મહિમા છે છોકરા સાથે. છોકરાઓ લગ્નમાં જાય તો હસતા હસતા જાય છે. કોઈ દી રોયા? છોકરાના બાપ રોયા? દીકરીનો બાપ કેમ રોવે? એટલું બધું આપે, એટલું ધૂમધામથી લગ્ન કરાવે, કન્યાદાનમાં આપે, છતાં રડે. અને આખી જિંદગી સુધી એ દીકરી આવે તો કંઈ ને કંઈક આપે. એના માટે કથા છે. પ્રત્યેક દીકરીએ આ કથાને ધ્યાનમાં રાખીને જીવન જીવવું જોઈએ કે મારા મા બાપને નીચે ન જવું પડે, મારા ભાઈને કોઈ કહી ન જાય, મારા મા બાપને કહી ન જાય. તમારે ત્યાં એક ભાઈને દીકરીને લગ્ન ટાઈમે જતી રહે, કંકોત્રી સફાઈ ગઈ, માએ ઝેર પી લીધું, એના છોકરાઓ સાથે બાપે ઘર છોડી દીધું. લગ્ન ત્યાં થોડો ટાઈમ પછી જેના ઘરમાં ગઈ એ દુઃખી થઈ ગઈ. ફોન કર્યો ત્યારે બાપે કીધું તારી મા તો મરી ગઈ, પણ હવે તું મારી દીકરી, તારા માટે મારે ગામ છોડવું પડ્યું, શહેર છોડવું પડ્યું. તમે મેણા સહન ન કરી શક્યા. તને શું મળ્યું? તેને જીવતે મારી નાખી. એણે પેપરમાં આપ્યું કે દીકરીઓને મારી પ્રાર્થના છે, પોતાના મા બાપની લાજ તમારા હાથમાં છે, તમારા પર વિશ્વાસ છે, તમને ભણવા મોકલ્યા એકલા, તમે ગમે ત્યાં ભણી શકો છો, તમે સ્વતંત્ર છો, પણ તમારા મા બાપની લાજ તમારા હાથમાં છે. તમે સમાજની વચમાં, તમારી નાતમાં તમારા માતા પિતાને તમારા ધર્મ અનુસાર લગ્ન કરશો તો તમારા મા બાપનું શીશ ગૌરવથી ઊંચું રહેશે. ઊંધું પગલું ભગશો તો આજે બાપની દશા થઈ એ તમારા બાપની દશા થશે. એટલે પ્રત્યેક દીકરીઓને પ્રાર્થના છે કે તમારા મા બાપને નફરત ન થવી જોઈએ. ત્યાં કરતાં દીકરી ન હોય તો સારું. કેમ? એને પાળી પોષી મોટી કરી, સપના હતા અને ધામધૂમથી લગ્ન કરશું. આ બધી ખરીદી કરીને રાખી હતી વસ્ત્રોની, દાગીનાની, કાલ દીકરીને કામ આવશે. અને દીકરી અચાનક કોઈને લઈને જતી રહે, ત્યાં કોર્ટમાં લગ્ન કરે તે મા બાપની શું નીતિ? એટલે દાદ બાપુએ આ યાદ કરે આજની દીકરીને કે દીકરી બાપનો કાળજાનો ફૂલો હોય છે, ઇજ્જત હોય છે, લાજ હોય છે, એની શાન હોય છે. બાપનો ગૌરવ દીકરી છે, દીકરો નહીં. દીકરો તો વારિસદાર છે, દીકરી એ સંસ્કારને વારિસ છે. ગૌરવ થાય બાપને, મારી દીકરી છે, ફલાણા ગામમાં ડૉક્ટર છે, એન્જિનિયર છે. બાપને દીકરી પર ગૌરવ થાય. ક્યારે? દીકરી મા બાપની ઇજ્જત રાખે. એટલા માટે કથાકારો, વિદ્વાનો વારે વારે કથાને રિપીટ કરીને કહેશે આજની દીકરીઓને આ કથા ધ્યાનમાં રાખવાની. તમારા